જ્યારે એક બાજુ ખેડૂત સવારે વહેલા 4 વાગ્યામાં ઉઠીને ડીઝલની લાઈનમાં ઉભો હતો, બીજી બાજુ ખેડૂતો ખાતરની લાઈનમાં ઉભા હતા, ત્રીજી બાજુ ખેડૂતના ખેતરમાં અંગ્રેજોની જેમ પોલીસ ઘૂસી ગઈ, ચોથી બાજુ ખેડૂતને પકડીને જેલમાં નખાતા હતા, પાંચમી બાજુ ખેડૂતના ખેતરના તાળા તૂટતા હતા, છઠ્ઠી બાજુ ખેડૂતના ગળા સુધી હાથ પોલીસનો પહોંચી ગયો, સાતમી બાજુ ખેડૂત પોતાની જમીન બચાવવા વિરોધ કરતો હતો. એક અધિકારીએ એવું કીધું કે ખેડૂત વ્યૂ માટે ને ફેમસ થવા માટે નાટક કરે છે. આઠમી બાજુ જ્યારે ખેડૂતની સાથે પોતાની માતા બહેનો અને દીકરીઓ જમીન બચાવવા માટે આગળ આવી, સત્તા પક્ષને ધારાસભ્યના દીકરાએ કીધું કે ખેડૂત પૈસા માટે પોતાની મા બેન દીકરીઓને આગળ કરે છે. ખેડૂતો સાથે એકી સાથે એટલો બધો અન્યાય થતો હતો તો ગુજરાતના સત્તા પક્ષને 156 ધારાસભ્ય, સાંસદો, મોટા કલાકારો, મોટા ગુજરાતી ફિલ્મ સ્ટારો, મોટા ધંધારથી બધામાંથી કોઈ એક વ્યક્તિ પણ ખેડૂત માટે ના બોલ્યો ને આગળ ના આવ્યો. આ ઘા ખેડૂતની છાતી ઉપર લાગ્યો ને ત્યારે થયો ખેડૂત પાર્ટી ગુજરાત જન્મ. મારા બાપ ખેડૂત સાથે એટલો અન્યાય થતો તો કોઈ આગળ ના આવ્યું ને, જ્યારે ખેડૂતના દીકરા તરીકે લાગી આવ્યું ને ત્યારે મેં બનાવી ખેડૂત પાર્ટી ગુજરાત. મેં સપનું જોયું કે ખેડૂતોની પણ એક પાર્ટી હોવી જોઈએ જે ખેડૂત એકતાનું પ્રતીક બને. ભૂલ થઈ હોય તો માફ કરજો, પણ હું ખેડૂતનો પુત્ર છું. સાહે સળિયા પછી શેઢો નો આવે ત્યાં સુધી પાછો વળતો નથી. શરૂઆત મેં કરી નાખી છે. જો રસ્તો સાચો હોય ને સત્ય તરફ જતો હોય ને તો ખેડૂત પાર્ટી ગુજરાતને આગળ લાવવાનું કામ હું તમને આપું છું. શેઢે પહોંચાડવાનું કામ તમને સોંપું છું. જય જવાન, જય ખેડૂત.